નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરતમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું હર્ષભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે કુલ પોલીસ સ્ટેશનની સંખ્યા 41 શહેર થઈ ગઈ છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સુરતમાં છે। ત્યારે સુરતમાં બે કાર્યક્રમોમાં હર્ષભાઈ સંઘવીની હાજરી પણ હશે। ત્યારે અહીંયા વરાછા સ્થિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરતની અંદર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। વરાછા સ્થિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। સુરતમાં આ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતની અંદર અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા। તેમના હસ્તે અહીંયા આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણની સાથે અહીંયા કુલ પોલીસ સ્ટેશનની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે। શહેરની અંદર જે વધતી જનસંખ્યા છે તેને લઈને વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે। વધુ સારી રીતે અહીંયા જે જનતા છે તેની જે ફરિયાદો છે તેને સાંભળવામાં આવશે, તેમના જે પ્રોબ્લેમ્સ છે તેને અહીંયા સમાધાન કરવામાં સરળતા રહેશે। 41 અહીંયા કુલ પોલીસ સ્ટેશનની સંખ્યા કરવામાં આવી છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં અહીંયા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ, હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરતની અંદર આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરત શહેરની અંદર અહીંયા જે નવું પોલીસ સ્ટેશન બન્યું છે તેની સાથે જે સંખ્યા છે પોલીસ સ્ટેશનની તે 41 પર પહોંચી ગઈ છે। શહેરની અંદર વધતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતની અંદર આ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, શું વિગતો? સન્માન કરશો। બિલકુલ, જે પ્રમાણે સુરત શહેરની જે જનસંખ્યા છે તે દિન પર દિન વધતી જઈ રહી છે અને આ જનસંખ્યાના વધારાને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકોની શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાય તે માટે ખાસ પોલીસ સ્ટેશનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે। હમણાં સુધી સુરત શહેરની અંદર કુલ 40 જેટલા પોલીસ સ્ટેશનોની સંખ્યા હતી અને આજે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું આજથી જે લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ પોલીસ સ્ટેશનનું જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે પોલીસ સ્ટેશનની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ ખૂબ જ આ પોલીસ સ્ટેશન છે તે અન્ય પોલીસ સ્ટેશનોથી અલગ તરી આવે છે, કારણ કે પોલીસ સ્ટેશનોની અંદર જે આવતા અરજદારો અને ફરિયાદીઓ માટે એક અલગ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। આ સાથે પોલીસ સ્ટેશનના પટાગણની અંદર ખાસ સરદારની પ્રતિમાનું પણ અનાવરણ છે તે નાયબ મુખ્યમંત્રી જે હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। એટલે અહીં આવતા જે ફરિયાદી અને અરજદારો છે તેમને એક અલગ વાતાવરણ પણ છે તે મળી રહે છે, કારણ કે સૂર્યપુત્ર તાપી નદીના તટે આવેલું આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન છે અને અહીંનું વાતાવરણ પણ છે તે એક અલગ છે તે અનુભૂતિ છે તે ધરાવે છે। ત્યારે હાલ સ્ટેજ ઉપરની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હાલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે ઉપસ્થિત છે, સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ધારાસભ્ય કુમાર કાણાણી, પ્રવીણ ઘોઘારી, કાંતિ બલર સહિત શહેર પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીગણ પણ છે તે હાલ મોજૂદ છે। એટલે સુરત શહેરમાં જે પ્રમાણે દિન પર દિન વધતી વસ્તી વધારાને ધ્યાનમાં રાખી આ ખાસ વધુ એક પોલીસ સ્ટેશનોની જે શરૂઆત કરવામાં આવી છે અને સુરત શહેરમાં આ સાથે પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા 41 ઉપર પહોંચી છે। એટલે સુરતની અંદર જે બનતી જે ક્રાઇમની ઘટનાઓને ડામવા અને ક્રાઇમ કંટ્રોલ કરવા માટેનું પણ એક મહત્વનું પાસું છે તે ગણી શકાય છે અને તેને ધ્યાનમાં રાખી જે આજે સુરતની અંદર આ વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન એ જે સૌરાષ્ટ્ર પટ્ટાવાળો વિસ્તાર છે ને આ સૌરાષ્ટ્રવાળા પટ્ટા વિસ્તારની અંદર મહત્વની બાબત એ છે કે અહીં છેતરપિંડી સહિતના જે બનાવો બનતા હોય છે ને આ બનાવોને ડામવા માટેનું પણ આ એક મહત્વપૂર્ણ છે તે પગલું છે તે ભરવામાં આવ્યું છે કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણની સાથે જ હવે અહીંના લોકોને પણ છે તે જે પોલીસની જે મદદ છે તે ઝડપી મળી રહેશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિએ પણ પોલીસ સ્ટેશન મહત્વનો ભાગ ભજવશે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓની પણ અહીંયા ઉપસ્થિતિ છે। સાંસદ
મુકેશભાઈ દલાલ પણ ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે શહેરની અંદર જનસંખ્યા વધી રહી છે અને તેને લઈને જ અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે।